પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિના દરેક તત્વને દૈવી રૂપ માનવામાં આવે છે. એમાંમાંથી એક છે નાગ દેવતા એટલે કે સાપો. નાગ પંચમી પવિત્ર તહેવાર છે જે શ્રાવણ મહિનાની સુદ પંચમીએ મનાવવામાં આવે છે. આ દિવસે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ, જેને પ્રકૃતિના રક્ષક માનવામાં આવે છે. ધાર્મિક કથાઓ પ્રમાણે નાગ દેવતાઓનો ઉલ્લેખ મહાભારત, ભગવદ્ પુરાણ અને શિવ પુરાણમાં પણ મળે છે. શ્રી કૃષ્ણએ પણ પોતાના બાળપણમાં કાળિયા નાગને શાંત કરી નદીને વિષમુક્ત બનાવી હતી. આ દિવસે લોકો લોટના સાપ બનાવે છે, દૂધ, હળદર, અક્ષતથી પૂજા કરે છે અને સાપોના વતનવાળો સંદેશ આપે છે કે દરેક જીવનું આ પૃથ્વી પર સ્થાન છે. નાગપંચમી માત્ર પૂજા નથી, એ તો છે પ્રકૃતિ, પ્રાણી અને માનવ વચ્ચેના સંતુલનનો પાવન દિવસ. આવો શ્રદ્ધા અને સંવેદનાશીલતાથી નાગ દેવતાને નમન કરીએ.